નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને નમસ્તે ગુજરાત સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો આજે કેરળ ખાતે ચોમાસાના આગમનનું અનુમાન છે। આજે ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે। કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે તિરુવનંતપુરમ, કોલ્લમ, એર્નાકુલમમાં એલર્ટ આપવામાં આવ્યું છે। 28 મે થી 3 જૂન સુધી કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું આવતું હોય છે, ત્યારે આ વખતે ચોમાસું વહેલું આવવાના સંકેત મળી રહ્યા છે। કેરળમાં ચોમાસું વહેલું આવી શકે છે। દેશમાં સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું વહેલું પહોંચી શકે છે। ચોમાસાના વહેલા આગમનના સંકેત મળી રહ્યા છે। કેરળ ખાતે આજે ચોમાસાના આગમનનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। આજે ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે। આ વખતે કેરળમાં ચોમાસું વહેલું આવી રહ્યું છે। કેરળ ખાતે ચોમાસાના આગમનનું અનુમાન વર્ષ 2020માં 1 જૂને ચોમાસું દેશમાં બેઠું હતું, ત્યારે દેશમાં વર્ષ 2022માં 29 મે અને વર્ષ 2023માં ચોમાસું જે હતું તે થોડું મોડું પડ્યું હતું। 8 જૂને ચોમાસું પહોંચ્યું હતું।